આવો ને, આવો આવો ને, ત્યાં શું કામ ઊભા છો? આવો ને કાકી, બેસો ને, બેસો ભાભી, બેસવા દે, બેસો. કેમ છે અશુ દીદી? ભાઈ તમે કેમ આ લોકોને લઈને આવ્યો? એમાં એવું છે ને કે એ લોકોએ છે ને એ લોકોએ ઘરનું રિનોવેશન ચાલુ કર્યું છે. એમના ઘરમાં છે ને પેલું અચાનકથી મકાનમાં ઉધઈને એવું થઈ ગયું છે, તો થોડું રિનોવેટ કરાવે છે ને, તો થોડા દિવસ માટે અહીંયા રહેવા માટે લઈ આવ્યો. બેટા, તારું ભણવાનું કેવું ચાલે છે? ચાલે છે હવે ઠીક જાજો સમય નથી રહેવાના. હા, આ 2-3 દિવસમાં જ મકાન ગોતી લઈશ એટલે જતા રહેશું. ના ના, જરૂર નથી. આપણું જ ઘર છે ને, તમે ફેમિલી છો, તો આ મારું ઘર, એ તમારું ઘર. તમે લોકો ચાહો ને ત્યાં સુધી અહીંયા રહી શકો છો. એવી ઉતાવળ કરવાની જરૂર નથી. છતાં પણ જો કોઈ સારું મકાન મળી જાય તો પછી વિચારશું આપણે. વિચારવાનું શું? હા, આ તમે ખાલી સારા બનવાની કોશિશ કરી રહ્યા છો, પણ બેનનું મોઢું જુઓ, દેખાય છે ને? જરાય નથી ગમ્યું. અમે આવી આદિ, પણ એ નાની છે, હવે એની વાતનું ખોટું નહીં લગાડવાનું. હા, એ બાળક કહેવાય, એને થોડી ખબર પડે. આશુ દીદી, ચાલો તમે અમારા માટે ચા બનાવજો. ચા બેટા, ચા બનાવો બધા માટે. અને નીતાને કહેજે કે જમવાની તૈયારી કરે. હા, ચા. સ્વીટ બનાવજો જમવામાં, કહેજો. કાકી, ઘર નાનું છે પણ તમને લોકોને રહેવામાં તકલીફ નહીં પડે. તમે જ્યાં સુધી ચાહો ને ત્યાં સુધી અહીંયા રહી શકો છો. ભાઈ, બસ હવે. આ ફોર્મેલિટીઝની કોઈ જરૂર નથી. પરિવાર છીએ અમે તમારો. જગ્યા નાની હશે ને તો ચાલશે, પણ તમારો આ મોટો આવકારો છે ને, એ અમને બહુ ગમ્યો. હે ને મમ્મી? કાંઈ ગમ્યો નથી. હા, રસ્તામાં સામે મળ્યો અને પરાણે અહીંયા લઈને આવ્યો, એમાં શું આમાં નવાઈ મારી કઈ? આદિ, ચૂપ રહેશો થોડી વાર? ના ના, કઈ વાંધો નહીં. મને એની વાતનું ખોટું નથી લાગતું, કારણ કે હવે તો આદત પડી ગઈ છે. એની છે ને વાણી થોડી કડવી છે, પણ મને ખબર છે કે દિલથી તો એ પણ મને એનો ભાઈ માને જ છે. ઓહ, દિલથી. હા, છે તારી પાસે કઈ? બોલ ને. આ કડકાઈમાં જીવન જીવે છે અને ઉપરથી તું અમને સાચવીશ. હા, અમારા ખર્ચા ઉપાડીશ. આદિ, હું મેનેજ કરી લઈશ. થઈ જશે કાકી. તારા ભાઈ મકાન વેચાઈ જશે. લોન પર છે ને, એ બધું વેચાઈ જશે. જોબ હું છે ને કોઈ પાર્ટ ટાઈમ જોબ શોધી લઈશ, ટેન્શન ના લ્યો. 5-7 હજાર તો એક્સ્ટ્રા આવી જ જશે, તો બધાનું ચાલી જશે. ના ના બેટા, અમારા માટે આટલી બધી તકલીફ ભોગવવાની કોઈ જરૂર નથી. એવું હશે ને તો હું 4-5 ઘરના કામ કરવા જઈશ. એવી વાત કરો છો કાકી? તમે મારા વડીલ છો. મેં કહ્યું હતું ને કે તમે મારી માં સમાન છો. તમે મારા રહેવા છતાં ઘરના કામ કરશો? ના, તમારે તો અહીંયા ફક્ત આરામ કરવાનો છે. 2 દીકરીઓ છે, વહુ છે, પછી તમારે તો આ ઘરનું કામ પણ નથી કરવાનું, તો બહારના ઘરના કામની તો વાત જ ના કરતા. બેટા રોનક, ખરેખર તારું દિલ તો દરિયા જેવું છે. જેવો તારા પપ્પા અને મમ્મીનો સ્વભાવ હતો ને, એવો જ છે. આ તો અમે બધા અભિમાનમાં આટલા બધા ક્રૂર બની ગયા કે બોલવાનું ભાન ન રહ્યું કે કોની સાથે કેવું વર્તન કરવું. કઈ વાંધો નહીં કાકી, સમય છે ને બધું શીખવાડી દે છે, અને સમયની વાત છે. જ્યારે કાકા અને પપ્પા વચ્ચે મિલકતની વહેંચણી થઈ ત્યારે અમારી પાસે પણ બધું હતું ને. તમારી જેટલી જ મિલકત તો અમારા ભાગમાં આવી હતી, પણ કિસ્મતને કંઈક ઓર મંજૂર હશે. મમ્મી એટલા બીમાર પડ્યા કે એમના દવાખાનાના ખર્ચમાં ન અમારું એક જૂનું ઘર બચ્યું કે ન મમ્મી બચ્યા. અને એમના જવાના દુઃખમાં થોડા સમયમાં પપ્પા પણ અમને છોડીને ચાલ્યા ગયા. પણ કાકી, ખરાબ સમયમાં પણ છે ને ક્યારેક સારી વાત હોય છે. તમે જુઓ, આ બહાને મારા ઘરે તો રહેવા આવ્યા. મને લાગે છે કે મારા મમ્મી પાછા આવી ગયા હોય ને એવું ફીલ થઈ રહ્યું છે. બસ બસ, હવે બહુ સારું લગાડી લીધું. હા, મમ્મી સારું થયું, તમે આવી ગયા, પપ્પા ગયા, આ થયું, તે થયું, ફલાણું ઢેકણું. હા, રોનક, બતાવો ને હવે. કેટલું સાંભળવાનું છે મારે? હું જોઉં છું અંદર કે તમારી નાસ્તા પાણીની વ્યવસ્થા થઈ ગઈ કે નહીં. તમે બેસો, આરામ કરો. હા, હું જોઈ લઉં. આદિ, શું છે? શું રીત છે આવી રીતના ભાઈ સાથે વાત કરવાની તારા? તો કેવી રીતે વાત કરું? હા, આ તમારી પાસે તો કઈ ના હોય એમ ભિખારીવાળા કરો છો એની પાસે. હાથ લંબાવવા મળ્યા તમે તો કે સારું થયું, તે મને આશરો આપ્યો, આ કર્યું, તે કર્યું. શું કઈ એહસાન કરે છે? અત્યાર સુધી રૂપિયા લેવા આવતો હતો ને તો આપતા હતા.
ને પછી ના પાડવા માંડીએ આપણે. એટલે છે ને કોઈનું એહસાન આપણા પર છે જ નહીં, આપણે બધા ઉપર એહસાન કરેલા છે. સારું શાંતિ રાખો. હા હલો, હા ભાઈ સાંભળ ને, હું શું કહેતો હતો કે તારા ધ્યાનમાં કોઈ પાર્ટ ટાઈમ જોબ છે? હા, સાંજે 8 વાગે ફ્રી થઉં પછી 12 વાગ્યા સુધી કે હોય તો એવું કંઈ ચાલશે? ના એવું નથી, એમાં એવું છે કે મારે થોડી હમણાં પૈસાની વધુ જરૂર છે. 1-2 મહિના સુધી શું છે કે વધારે જરૂરિયાત રહેશે, તો કંઈ સેટ ટાઈમ હોય તો તારે ત્યાં કંઈ છે? અચ્છા, હા હા કંઈ વાંધો નહીં, એવું કંઈ હોય તો કહેજે. હા, પાર્ટ ટાઈમ જોબ મળી જાય ને તો સારું, કારણ કે આપણા ઘરમાં હવે આટલા બધા મેમ્બર વધ્યા છે તો સારું પડે ને, થોડું ખર્ચો નીકળી જાય. પણ ભાઈ તું શું કામ કાકીને ને એ લોકોને અહીંયા લઈ આવ્યો છો? તને ખબર જ છે કે ભાઈ આપણી અત્યારે પોઝિશન નથી આટલી બધી કે એ લોકોને આપણું માંડ પૂરું થાય છે, તો એ લોકોનું કેવી રીતે કરશું આપણે? બીજું શું કરું હવે, જો થોડા દિવસ એ લોકો રહેશે અહીંયા અને આપણા મહેમાન કહેવાય. હવે જો તને ખબર નથી, મેં છે ને પેલી નાનકીની સામે ન બોલ્યો, પણ હવે તને સાચી વાત કહી દઉં કે આદિ છે ને સટ્ટામાં એ લોકોનો બંગલો હારી ગયો છે. પૈસા તો પહેલાં જ પૂરા થઈ ગયા હતા ને છેલ્લે બંગલો બચ્યો તો એ પણ આદિ હારી ગયો છે. અને કાકાને ફોરેનમાં છે ને ત્યાં પણ થોડી તકલીફ ચાલે છે, એમની પાસે પ્રોપર કાગળિયા નહોતા ને તો ત્યાં એમની પ્રોપર્ટી અને બેંક બેલેન્સ બધું જપ્ત થઈ ગયું છે. એટલે ટૂંકમાં કહું તો એ લોકો પાસે અત્યારે કંઈ જ નથી બચ્યું. આપણા કરતાં પણ ખરાબ પરિસ્થિતિ છે. તો હવે તું વિચાર કર કે આવી પરિસ્થિતિમાં આપણે એમની મદદ નહીં કરીએ તો કોણ કરશે? ગમે તેમ તો આપણો પરિવાર છે ને. માનું છું કે એ લોકોએ આપણી સાથે ક્યારેક ખરાબ વર્તન કર્યું હશે, પણ એ આપણા સંસ્કાર નથી ને કે આપણે એમની સાથે એવું વર્તન કરીએ. બેન, આપણા મમ્મી પપ્પાએ તો આપણને હંમેશા પરિવારની સાથે ખરાબ સમયમાં ઊભા રહેવાના સંસ્કાર આપ્યા છે ને, એકબીજાનો સાથ આપવાના સંસ્કાર આપ્યા છે ને. હા ભાઈ, તમારી વાત સાચી છે, પણ તમને ખ્યાલ છે ને કે એક દિવસ આપણે પણ જરૂર હતી અને એ લોકો હટી ગયા હતા આપણી પાસેથી. તારી વાત હું સમજુ છું, તારો ગુસ્સો પણ સમજુ છું, તું ખોટી છે હું બિલકુલ નથી કહેતો, પણ કેવું છે કે એ લોકોનો સ્વભાવ એ ટાઈપનો છે, એ લોકો સારા નથી થઈ શકતા, તો મારો સ્વભાવ એવો છે કે હું ખરાબ નથી થઈ શકતો. એટલે હું તો ભૂલી જવામાં માનું છું કે જે થયું એ થયું, કારણ કે મને ખબર છે કે આ પૈસાનો અભિમાન છે ને લાંબો સમય ટકતું નથી. કાકીને અફસોસ છે એમની આંખોમાં દેખાય છે. આદિને હજુ થોડું અભિમાન છે પણ એ પણ ઉતરી જશે, અને ન ઉતરે તો પણ મને એની કોઈ વાતનું ખોટું જ નથી લાગતું. હા પણ ભાઈ થોડુંક સમજવાની જરૂર છે આપણે હોતે, કારણ કે આપણી પરિસ્થિતિ અત્યારે એવી નથી કે એ લોકોને સાચવી શકીએ અહીંયા. હું એ પણ સમજુ છું, અને જો એટલા માટે જ તારી સામે અત્યારે વાત કરતો હતો ને, મેં 2-3 જગ્યાએ પાર્ટ ટાઈમ જોબ માટે વાત કરી છે. અને જો ખાધે ખવડાવીએ કોઈનું ખૂટવાનું નથી, તું એવું સમજ ને કે એ જ આપણો પરિવાર છે, આપણે હંમેશાથી સાથે જ રહેતા હતા, અને આદિની નોકરી છૂટી ગઈ હોત તો હું ઘર ચલાવત કે નહીં? તો અત્યારે એવું જ સમજીને ચાલ કે આપણે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ અને આદિ પાસે કોઈ કામ ધંધો નથી, એટલે મારે એને મદદ કરવાની અને ઘર ચલાવવાનું છે. હા તો ભાઈ તમે આદિભાઈને પણ વાત કરો ને કે થોડું ઘણું એ પણ ક્યાંક નોકરી ધંધો કરે, ક્યાંક કામ ધંધો ગોતે એના પ્રમાણમાં, તો આપણું ઘર ચાલે ને વ્યવસ્થિત. હા, એ વાત સાચી છે. આદિ પણ મને નથી લાગતું કે આદિ સમજે અથવા કામ ધંધો કરી શકે, કારણ કે આદિને પહેલેથી શું છે કે આ જુગાર સટ્ટો એ બધી લતો લાગી ગઈ છે. અને એક વખત માણસ જ્યારે હાલ રવાડે ચડી જાય ને પછી એનાથી બેસીને કામ ધંધો થતો નથી, અને 5-25 હજારની નોકરી તો એને નજરમાં પણ નહીં આવે. છતાં પણ હવે સમય સાથે એને જો પોતાની ભૂલનો અહેસાસ થાય કે એના લીધે આટલી ખરાબ હાલત થઈ છે અને સુધરી જાય તો વસ્તુ અલગ છે. હા ભાઈ, થોડુંક આદિભાઈને પણ સમજાવો કે આવડું મોટું ફેમિલી આપણે તમારા એક ઉપર અને મારા ઉપર તો કેવી રીતે ડિપેન્ડ થશે? તું એ બધી ચિંતા ન કર, હું બેઠો છું ને. અત્યાર સુધી ભગવાને આપણું બધું જોઈ લીધું છે, તો આગળ પણ ભગવાન મદદ કરશે. એ બધી ચિંતા એના ઉપર છોડી દે. તું ફક્ત એટલું યાદ રાખજે કે કાકીને, ભાભીને કે આદિને કોઈ વાતનું દુઃખ ન લાગવું જોઈએ. એ આપણા મહેમાન છે અને આપણો પરિવાર છે. હા ભાઈ, આપણે તો પહેલેથી જ આપણો પરિવાર સમજ્યો, પણ એ લોકો જ ક્યારેય સમજ્યા નહીં. કાંઈ વાંધો નહીં, અને નાનકીને પણ કહી દેજે કે એ લોકો સાથે છે ને જરાક સારું વર્તન કરે, કમસે કમ મોઢું તો ન જ બગાડે, અને જો ન ફાવે ને તો એમની સામે જ ન આવે. હા સારું, અને તું પેલા થોડું કામ પતાવી દે ઘરનું, અને પછી બાકીનું કામ નાનકીને કહી દેજે, અને તારે ઓફિસ જવું હોય ને તો તું નીકળ. હું છે ને બપોર પછી જવાનો છું, આ લોકો થોડા સેટ થઈ જાય પછી હું નીકળીશ. સારું ભાઈ, હાલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ.
અરે આદિ, કેમ છે ભાઈ? સારું? ના, અરે શું થયું? તબિયત ખરાબ છે? ના, તાવ તો નથી. તબિયત ખરાબ નથી, પણ તારી થોડી મદદ જોતી હતી. મારી મદદ? હા બોલ ને ભાઈ, શું શું મદદ કરી શકું હું તારી? તારા માટે હું કંઈ પણ કરીશ, બોલ. એટલે મારે કઈ નોકરી અપાવ ને મને. નોકરી? અચાનકથી કેમ આ નોકરી કરવાનો વિચાર આવ્યો? તું તો કહેતો હતો ને કે હું નોકરી ક્યારેય નહીં કરું, જોઈએ તો બિઝનેસ કરીશ એવું તું વિચારતો હતો. અત્યાર સુધી હું ખોટો હતો. દરેક વખતે મારી ભૂલ હતી. મેં હંમેશા તારું પણ અપમાન કર્યું છે. ક્યારેય તને માન નથી આપ્યું. આટલા દિવસથી તારા ઘરમાં રહું છું, એમ હતું કે હું કંઈ કરી નાખીશ, પણ આજે ખબર પડી ગઈ કે મારાથી કંઈ થઈ શકે એમ નથી. ના, એવું એવું શું કામ વિચારે છે તું? તું બહુ જ હોશિયાર છે. તું તો મારા કરતાં વધારે મોટો છે, અનુભવી છે, ભણેલો પણ છે, તો થઈ જશે. અને સાંભળ, તું આવી રીતના ટેન્શનમાં વાત ન કર. ભાઈ છે તું મારો, તારે પૈસાની જરૂર છે, તકલીફ છે, તું મને કે. મેં એમ પણ છે ને આ ઘર પર છે ને ફરીથી લોન કરાવી છે, તો મારા ખાતામાં થોડા કેશ પડ્યા છે. એમાંથી આ તમારા લોકોના ખર્ચાને લીધે શું છે કે ઘર ચલાવવું અઘરું પડતું હતું, અને પાર્ટ ટાઈમ જોબમાંથી એટલી સેલરી નથી આવતી, તો મેં ઘર પર બીજી લોન લઈ લીધી છે. એટલે અત્યારે પૈસાનું કોઈ ટેન્શન નથી, ભવિષ્યની વાત જોઈ જશે. તારે પૈસાની જરૂર છે તો મને કે, તું ટેન્શન ના લે બસ. બધું જાણવા છતાંય તે તું મને પૈસા આપવા તૈયાર છે. તને ખબર છે કે હું જુગાર રમું છું, સટ્ટો રમું છું, તો પણ તું કહે છે કે મારી પાસે પૈસા છે. મેં ક્યારે નહોતું વિચાર્યું કે તું આટલું બધું મારા માટે કરી શકે એમ છે. હાદી, જો ખાલી પૈસાની વાત હોત તો ઠીક હતી, પણ તારી આંખો પર અત્યારે મને એટલું બધું ઉદાસી દેખાય છે ને કે મને ડર લાગે છે કે ક્યાંક તું ડિપ્રેશનમાં કંઈ કરી ન બેસે. એટલે મારા માટે છે ને પૈસા એટલા મહત્ત્વના નથી જેટલો મારો ભાઈ અને મારો પરિવાર મહત્ત્વનો છે. એટલે બસ તું પૈસાનું ટેન્શન બિલકુલ ના લેતો. હું છું ને, બરાબર છે? આપણે સાથે મળીને પછી કંઈ કરશું. જ્યારે તું કમાય ત્યારે જોયું જશે, પણ અત્યારે હું છું. હા, આજે પોતાની ભૂલ સમજાઈ રહી છે કે જ્યારે તારે જરૂર હતી ત્યારે અમે તને રૂપિયાની મદદ નહોતા કરી શકતા. તારા ભાગના રૂપિયા જે આવતા હતા, જે પપ્પાએ કીધેલું હતું કે આ રોનકને જ આપજો, એ રૂપિયા પણ અમે તને નહોતા આપતા. અને અત્યારે તું આટલું બધું કરે છે અમારા માટે. હા, મારા પરિવાર માટે થઈને તું ફરીથી લોન લઈ ચૂક્યો છે. સમજી શકું છું કે તું એકલો થઈને આ ઘરની બધી જવાબદારી તારા માથા પર છે, બંને બહેનોની જવાબદારી, ઉપરથી અમે લોકો બધા. તોય તું બધું સારી રીતે સંભાળે છે. અને મને ટેન્શનમાં વિચાર તો આવે છે કે હું કંઈક. બસ હવે કંઈ ન બોલતો. જો તને મારા સમશે જો આવું કંઈ પણ વિચાર્યું તો ઊંધું પગલું નહીં ભરું. વિચાર એવો આવે છે કે હું તારી જેટલી મહેનત ન કરી શકું તો કંઈ નહીં, પણ થોડીક મહેનત કરીને તને મદદ તો કરી શકું ને. હા, ઘરમાં થોડા ઘણા રૂપિયા તો આપી શકું ને. હા, તું કહીશ એ નોકરી કરવા માટે હું તૈયાર છું. તું કહીશ એટલા કલાક કામ કરીશ, અને એ પગાર પણ તું જ રાખજે. મારે કોઈ તારા પગારની જરૂર નથી. તું નોકરી કરવા માંગે છે, હું મારા ગ્રુપ સર્કલમાં કહી દઈશ, અને કોઈને કોઈ કામ જરૂરથી મળી જશે. તું બસ સેટ થઈ જા, એવી જ મારી ઈચ્છા છે. અને હંમેશા આપણે બંને છે ને હવે અહીંયા સાથે જ રહેશું. તું એવું માનજે કે આપણે સગા ભાઈઓ જ છીએ. આપણે ક્યારેય એવું વિચારવું જ નથી કે આપણે કાકા બાપાના ભાઈઓ છીએ. હા, હવે આપણે સાથે જ રહેશું અને મળીને છે ને ખૂબ મહેનત કરશું, બહુ જ મહેનત કરશું, અને આપણું જે પણ ગયું છે ને એ પાછું મેળવીને રહેશું. આપણી પાસે પેલા બધું હતું ને, તને ખબર છે કે આપણા દાદા વખતે આપણે જે આવ્યું હતું વારસામાં ઘણી મિલકત હતી, પણ મારી પરિસ્થિતિ એવી હતી ને તારી થોડી સંગત ફરક થયો, એમાં બધું ચાલ્યું ગયું. પણ આજે ભાઈ વચન આપ કે આપણે એક ગયેલી બધી મિલકત છે ને ફરીથી ઊભી કરશું. કાકીને, મારા મમ્મી પપ્પા તો રહ્યા નથી, પણ કાકીને બધું સુખ પાછું આપશું જે એમણે ગુમાવ્યું છે અને જેના એ હકદાર છે. આપ્યું વચન. હા, જે કંઈ પણ બની ગયું છે એને બદલી નાખીશું, સુધારો કરીશું. મમ્મી અને મીરા તો મારા પર વિશ્વાસ નહીં કરે, કારણ કે એને ખબર છે કે મેં બધું જ વેચી માર્યું છે. અને તને મારા પર વિશ્વાસ છે ને? છે. હા, તો બસ, હા, તું જે કહીશ ને
હું બધી જગ્યાએ તારો સાથ આપીશ. અને વિશ્વાસ તો બધા જ કરશે, પણ ક્યારેક ક્યારેક કેવું હોય છે કે વિશ્વાસ જીતવો પડે છે. થોડો સમય આપ અને તું જેવો મહેનત કરતો થઈ જઈશ ને, બધા જોશે એટલે એ લોકોને પણ તારા પર વિશ્વાસ આવી જશે કે હવે આ આદિ પેલો આદિ નથી રહ્યો કે જે દિવસ રાત બસ જુગારના નશામાં રહેતો હતો. હવે આ આદિ બદલાઈ ગયો છે. હવે આ આદિ મહેનત કરશે અને પોતાની જાતને સાબિત કરીને બતાવશે અને પરિવારનો ખોયેલો વિશ્વાસ પાછો મેળવીને બતાવશે. હા ભાઈ, હા. હવે તે મને વચન આપ્યું જ છે તો સાથે બીજું એક વચન પણ માંગીશ, ભલે જરૂર નથી છતાં પણ, કે આજ પછી ક્યારેય તું જુગાર નહીં રમે. નહીં રમું. વિશ્વાસ કરું છું તારા પર. થેન્ક યુ.